જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાંદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રી સાંદીપની વાલ્મીકી અત્રી વેદવ્યાસ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 ધોરણ 9 વિષય ગુજરાતી મિત્રો. તારીખ 2/2/2024 તારીખ 2/2/2024 શુક્રવાર છે, એટલે કે આજનું પેપર છે. કઈ પેપર છે? આજનું પેપર છે સાંદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રી વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 ધોરણ 9 વિષય ગુજરાતી છે. 2/2/2024 એટલે આજનું પેપર છે, શુક્રવાર છે. કુલ ગુણ 80 છે અને 2 કલાકનો સમય તમને આપવામાં આવે છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. એટલે કે ધોરણ 9 થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ચાલી રહી છે. પરીક્ષાની જે ચાલી રહી છે એની અંદર મિત્રો અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો આજે તમારી સમક્ષ ધોરણ 9 વિષય ગુજરાતી મિત્રો મહેસાણા જિલ્લા મિત્રો એસવીએસનું પેપર એટલે કે શાળા વિકાસ સંકુલનું પેપર છે. તો જે જિલ્લાની અંદર ધોરણ 9નું ગુજરાતી વિષયનું પેપર બાકી હોય એમને આ પેપર તમને મદદરૂપ થઈ શકશે પ્રેક્ટિસ માટે. બરાબર છે? ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ માટે મદદરૂપ થઈ શકશે. આમાંથી કોઈ બેઠું પૂછાય એવી કોઈ ગેરંટી નથી કે પૂછાય નહીં અને ના પણ પ્રશ્ન પૂછાઈ શકે, પરંતુ તમને એવું અનુમાન થઈ શકે કે પેપર આવી રીતે આવી શકે. બરાબર છે? તો વિડીયો પૂરેપૂરો જોજો. સૌથી પહેલાં જોઈએ આપણે વિભાગ એ ગદ્ય વિભાગ. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે વાડી પરના વહાલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. કુદરતી પાઠના લેખકનું નામ જણાવો. નીચે આપેલ પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર લખવાનો છે કે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્તિ છે. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્તિ છે. ત્યારબાદ બચેન્દ્ર પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું, અથવા તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશો. જોઈએ આગળ પ્રશ્ન. નીચે આપેલ પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખવાનું છે. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો અથવા તો છાલ છોતરો અને ગોટલા પાઠમાંથી શું શીખવા મળે છે. હવે જો આપણે પદ્ય વિભાગ બી પદ્ય વિભાગ એમાં જોઈએ કે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની 6 મળશે ખાલી જગ્યા સોડ માતની ક્યાં એ કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. ત્યારબાદ નીચે આપેલ પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવા છે કે અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે. ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું, અથવા તો માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે. આગળ જોઈએ આપણે કે નીચે આપેલ પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખવાનો છે. હરિમિલનને તમારા શબ્દોમાં લખવાનું છે, અથવા તો પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે. વિભાગ સી જોઈએ વ્યાકરણ વિભાગ છે. બરાબર છે કે માગ્યા પ્રમાણે લખવાનું છે. જો વ્યાકરણમાં શું આવશે તો જોઈએ કે આપેલ શબ્દોની જોડણી સુધારી લખવાની છે. ઉત્સવ અને વિચિત્ર. નીચે આપેલ શબ્દના સંધિ જોડવા જોડવા સિંહાસન અને નિર્વૃત્તાંતર. આકાશ શબ્દનો સમાધિ શબ્દ લખવાનો છે. અંબર પ્રકાશ કે અવકાશ તમારે સુધીને લખવાનું છે. ત્યારબાદ આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દો શોધવાનો છે. વરસાદ ઝરમર વરસતો હતો. સમાસ ઓળખાવાનો છે. દિન અને રાત. બરાબર છે. આગળ જોઈએ સુગંધ શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવવાનું છે. આગળ કયા શબ્દમાં સુગંધમાં. ત્યારબાદ નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખવાનો છે. નજરે ચડવું તો શોધી કાઢવું, ધ્યાનમાં આવવું કે સ્પષ્ટ દેખાવું તમારે શોધીને લખવાનું છે. આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. આદરપૂર્વક આવકાર. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ કે માગ્યા મુજબ વાક્ય બનાવવાનું છે. ખેડૂતો પ્રસંગને ઉકેલે છે. કર્મણી વાક્ય બનાવવાનું છે. વાક્ય રૂપાંતર કરવાનું છે. હું પર્વતારોહણ કરીશ. નિષેધ વાક્ય બનાવવાનું છે. વિભાગ ડી જોઈએ આપણે તો એની અંદર અર્થગ્રહણ છે, લેખન વિભાગ છે. બરાબર છે. હવે જોઈએ પહેલો ટોપિક કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે કે નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સત લાંગણ જો સી કરે તોય તૃષ્ણ નહીં ખાય, અથવા તો સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ, ચંદન વિશે વ્યાપે નહીં લપટ્યો રહે ભુજંગ. ત્યારબાદ જોઈએ પત્રલેખન મિત્રો કરવાનું છે. તો પત્રલેખનમાં જો શું છે કે તમારા મિત્રને જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવતું પત્ર લખવાનું છે. અને અહેવાલ લેખનમાં જો શું છે તો કે અથવામાં આપ્યું છે કે તમારી શાળામાં વિદ્યાર્થીઓએ શરૂ કરેલા પ્લાસ્ટિકનો બહિષ્કાર ઝુંબેશનો અહેવાલ લખવાનો છે. ત્યારબાદ જોઈએ મિત્રો નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નના ઉત્તર લખવા છે. આપણે કાવ્ય વાંચવાનો પ્રયત્ન કરીએ કે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ કે મારું કરવા આવ્યો છું, કામ મારું કે તમારું કરવા આવ્યો છું. અહીં પથ પર સી મધુર હવા ને રહેશે ચમકે નવા રે રહું ન પાછો ઘેર જવા, હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી, તો ગીત પ્રેમનું પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. નિરંજન ભગતનું આ કાવ્ય છે અને એના આધારે તમારે પ્રશ્નો લખવાના છે. જો કયા પ્રશ્નો કે કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે, કવિ ફરતો શું કહેવા આવ્યા છે અને કવિ ફરતો શું જુએ છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના
નીચે આપેલા મુદ્દાઓને આધારે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. કેટલા શબ્દો? 200 શબ્દોમાં નિબંધ લખવાનો, ગમે તે એક. પુસ્તકોની મૈત્રી. તો મુદ્દા આપ્યા છે: પ્રસ્તાવના, સારા પુસ્તકોનો ફાળો, સારા પુસ્તકોનો લાભ, હલકી કક્ષાના પુસ્તકો, હલકી કક્ષાના જે પુસ્તકો છે એના ગેરલાભ, બરાબર છે, અને ઉપસાર, અથવા તો જીવનમાં તહેવારોનું મહત્વ. મુદ્દા આપે છે: પ્રસ્તાવના, તહેવારોના પ્રકારને તેનું મહત્વ અને ઉપસાર. તો મિત્રો આ પ્રમાણે આપણે ધોરણ 9નું જે પેપર છે એનું વિડીયોને આપણે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.